i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગંભીરા બ્રિજ પર 26 દિવસથી લટકેલી ટેન્કર બહાર કાઢવાનું ઓપરેશન સરકારે અમારી કંપનીને કામ સોંપતાની સાથે 60 નિષ્ણાંત ઇજનેરો સાથે 4 દિવસ અગાઉ આવી પહોંચી હતી। સૌપ્રથમ બ્રિજ પર લટકેલી ટેન્કર તારવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું, ત્યારે બ્રિજની મજબૂતાઈ તપાસ કરતા જર્જરિત હાલતમાં હોવાથી ભારે ક્રેન લાવી શકાય તેમ ન હતી। જ્યારે બ્રિજથી નદીનો પટ 150 ફૂટ નીચે હોવાથી ત્યાંથી ઓપરેશન કરવું જોખમી હતું। ગમે ત્યારે પિલર લટકેલો બ્રિજ તૂટી પડે તેમ હતો, જેથી ઓપરેશન રિસ્કી હતું। આખરે તમામ નિષ્ણાંતો મત લઈ અને એરલિફ્ટિંગ રોલર બેગ કેપ્સ્યુલર મદદથી ટેન્કર બહાર કાઢવાનું નક્કી કર્યું હતું। તે મુજબ પ્લાન તૈયાર કર્યો હતો અને તે માટે 4 ડ્રોન, 2 મોટી ક્રેન તથા આધુનિક ટેકનોલોજીનો સાધનો મંગાવ્યા હતા। ગત 9મી જુલાઈના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ત્યારે એક ટેન્કર બ્રિજ પર લટકી રહી હતી। સદનસીબે ટેન્કરનો ચાલક ટેન્કરમાંથી ઉતરી જતા તેનો બચાવ થયો હતો, પરંતુ ટેન્કરને તૂટેલા બ્રિજ પરથી હટાવી કેવી રીતે એક પ્રશ્ન થઈ પડ્યો હતો। આખરે 27 દિવસ બાદ તેને હટાવી હતી। પોરબંદર વિશ્વકર્મા કંપનીની ટીમે વિનામૂલ્યે ટેન્કરને બહાર કાઢી। આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ કાર્યવાહીને જીવંત નિહાળી હતી। પોરબંદરની વિશ્વકર્મા કંપનીએ એક પણ રૂપિયો સરકાર પાસે લીધા વગર ઓપરેશન પાર પાડ્યું છે। કંપનીના 60થી વધુ ઇજનેરો 4 દિવસથી મહેનત કરી રહ્યા હતા। આખરે તેમની મહેનત સફળ થઈ હતી, તે બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।